સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે. જેને આ લઈ જાય આસન આપવા ના જાય નાખે, પછી એમાં પછી પોતે સારામાં સારું દાંતન કાઢીને લઈ જાય. બાકી યોગી આવા છેલ્લે પોતાનું લે અને બધાને આસન આપે. જે સેવા એટલે એમાં કેટલું બધું ધ્યાન આપવાનું છે. સેવા એટલે આપણે આમ કરી નાખ્યું, સેવા થઈ ગઈ એવું નથી. એક બાળક હતો ને, પગ દાબતો, મેં કોઈ ગરું દુખતો બચારો ગરું દાબે એનો પગ, અલ્યા એવું ના કરાય કે સ્વામીને ગરું દુખે છે, પગ નથી દુખતા કે તો એવું થાય. સેવામાં ઘણી વસ્તુ ધ્યાનમાં. તો જો આ લોકો સેવાની મૂર્તિ એટલે પરફેક્ટ તમારા અંદર અંદર 7 ગુણ તમે લખી, સેવકના 7 લક્ષણ. જે એમાં કોઈનું છિદ્ર ના જોતા હોય, હા, નિપુણ હોય સેવામાં. પછી એટલે ભાવ, ભગવાન ભાવના ભૂખ્યા એટલે ગમે લફર જફર ના કરે, પોતાની જેટલી શક્તિ પણ ભક્તિ કરે. એટલે બધું સેવા ધર્મ ઓર્ડિનરી સામાન્ય વસ્તુ નથી. એમાં ખાલી હાથ પગ જોડવાના નથી, મન જોડવાનું છે સેવામાં. હવે ખાલી હાથ પગ હલાવી નાખ્યા, જાય ગપ્પા મારતા, અભાવની વાતો થતી, સેવા કરતા, લો રોટલી વણતા, આ હોય તે હોય બધું, આ બાજુ કોકનું ખોદતા, બધા પાયા ખોદે ને અને મૂળિયા ખોદીને પાયા ખોદી નાખે. એ નહીં, બધું સેવા કરતા કરતા ભગવાન સ્મૃતિ કરી, કીર્તન બોલવા, આ કરવું, એ રીતે બધું હોય છે. એટલે આમ જેને આપણે કહીએ ને, હાથ પગ હલાવવાનું નથી, ખાલી બુદ્ધિ મન એને જોડવાનું છે. હવે હાથ પગ જોડ, આ તો મન તો કાંઈ રખડતું હોય, ફરતું હોય, કાંઈ આંટા મારતો હોય, અથવા કોક પર ચડી ગયું હોય, એના ભૂકા કાઢે, આ બધું થાય. થતું હોય, જોયું તમે સેવામાં થતું હોય છે આ બધું. અથવા તો આવું ના તો મન તો સેવામાં લાગતું જ નહીં, ભગવાન હોતું નથી. એટલે યથાર્થ પાલન એટલે યોગિયા પાવા, સેવાની મૂર્તિ હતી, મહિમાન. પણ તો કોઈ દિવસ એમને એવું કહે શાસ્ત્રીમાં ખબર, શાસ્ત્રી મારવા શું બોલતા, કોઈ ભૂલતી નહીં, બોલે કંઈ ઉડતા છુપા રહે, વર્તે. જો એકવાર ભાવનગરમાં મૂર્તિ છે ને, અત્યારે ગોંડલમાં આ પહેલા શિખરમાં મધ્ય મંદિર આ મૂર્તિ 3 છે ને, ધામધન મુક્ત મહારાજની મૂર્તિ શ્યામ કલરથી કાળી પથ્થરની છે. એ મૂર્તિ થાર જમી ગઈ હતી. યોગી આપણે ભાવનગર થાર બોલે, રીસર થાર જમી ગયા, રીસર બધા પેલા 4 લાડુ ઓછા થયા, કંઈ આ બધું રીસર. ત્યાં બધા બેઠા હતા અને પડદો નાખ્યો, થાળ બોલ્યા ને બધું આવું થયું. પછી ગોંડલમાં બાપા એ જ મૂર્તિ સાથે દર્શન કરતા હતા. તો અંબાલાલ કાકા બકરીપોરા કે બાપા આ મૂર્તિને થાર જમી ગઈ. હવે શું બાપા શું કહે? બાપા કે ગુરુ આજ્ઞા કોને કરી હતી? શાસ્ત્રી મહારાજે, તઈ જમી. અને આપણે જમે જ ને. આટલો ફેર, આટલો ફેર, બહુ જાજો ફેર નહીં. જમીન આસન હવે ફાંકામાં આવીએ, બધે ગુરુને આગળ. યોગી પાસે ને પત્ર પોતે લખે ને, પછી એના પર અમારે લખવું પડે, સામે વ્યક્તિ ઉકલે નહીં. અત્યારે તો બંધ થઈ ગયું, પણ પ્રમુખ સાહેબ બોલે, પહેલાં પ્રમુખ સાહેબના અક્ષર બહુ સારા હતા. બ્રહ્મરૂપ થાય એટલે અક્ષરે બ્રહ્મરૂપ થઈ જાય. જો યોગી આપવાના જો અક્ષર જોયા કેટલા સરસ છે આમાં. હા બે જા હવે પછી નહોતા વંચાયા, પછી બ્રહ્મરૂપ થઈ ગયા અક્ષર. પછી અમે ઉપર લખી આપીએ. પછી એક અક્ષર મને ઉકલ્યો નહીં, બાપાને વંચાવ્યું. બાપા મને ઉકલતું નથી, પોતાનો અક્ષર પોતાનો ચેકી નાખ્યો. પછી એક યુવક કહે કે બાપા શાસ્ત્રીમાંના અક્ષર આવા ગરબડિયા હતા ને, તો કે ગુરુ શાસ્ત્રીઓના અક્ષર તો મોતીના દાણા જેવા,
આપણને ઉકલતા નહોતા. જાઓ ગુરુ માટે કેટલો પરપણું, જરાય આવું ચલાવી ના લે. હા, ગમત નહીં, વાત જ નહીં. જો સ્વામી ત્યાં નંદા સાહેબના બંગલે હતા અને શાસ્ત્રીમાં આરામમાં હતા, બપોરનો સમય હતો. બે હરિભક્તો દર્શન કરવા એ પાછા વર્યા. સ્વામી તો સૂઈ ગયા છે એવું બોલ્યા. યોગી બાપા સાંભળી ગયા. તો બેન બાપા ઊભા થાય, બોલાય અહીંયા આવું ના બોલાય. સ્વામી સૂઈ ગયા ના કહેવાય, સ્વામી બીજા બ્રહ્માંડમાં કાર્ય કરવા ગયા છે. કેટલો મહિમાન, કેટલું પરપણું. પોતે યોગી તે હું તો યોગી કહે, પણ તોય કેટલું પરપણું. હવે જો શાસ્ત્રીમાં આવું બોલ્યા, આવું બીજા માટે બોલ્યા તો પોતે ગુરુ શાસ્ત્રીમાં દબાઈ દે. હા, એવું થઈ જાય. પણ કોઈ જ નહીં, તો જ બોલે ને શાસ્ત્રીમાં. બીજા માટે ના બોલે આવું. જોખમ. જો શેખજીને લાકડી આપી કેટલું જોખમ ઊભું કર્યું સમાધિવાળી. એવું છે. એટલે આપણે આવા યોગી મહારાજ એ વાત કરે છે કે આને યથાર્થ પાલન કરું. હા, લલ્લુભાઈ પેથાભાઈ મફતલાલ નથી આ વાત કરનાર. યથાર્થ શબ્દ બહુ મોટા, આખું આજે એમાં આ જેટલી 7 કલમો બાપાએ લખી છે તો યથાર્થ પાલન કરવું. હા, જો આપણે યથાર્થ પાલન કર્યું, યથાર્થ નહીં, પરિણામ નથી આવતું. હા, જો આ ખેતીમાં બોલો વરાપ થાય ને પછી એક દિવસ મોડા પડો ને તમે 25% ફેર થઈ જાય પાક ઉતારવામાં. એક દિવસ મોડા પડો તો જે ત્યાં બધા યથાર્થ પાલન કરે બધા બેસે. આમાં સમજાતું નથી. આમાં ભાવની વાત આવશે, ભૂકા કાઢી નાખશે તો. યથાર્થ પાલનમાં કેટલું બધું સમજવાનું છે. યથા અર્થ. હા, તો જ્યાં યોગી બાપાને ઓળખવા, પ્રમુખ સાહેબને ઓળખવા, યથાર્થ. હા, આપણે ઓળખ્યા, માની લઈએ. ના, એ કામમાં નથી આવતું. એટલે આમાં જે યોગી બાપા આટલી જ કલમ મૂકી છે ને, બહુ સમજવાનું છે. પહેલાં તો કોણ બોલે છે, કોણ લખે છે. જે આપણે વાત કહી કે જન્મસિદ્ધ યોગી, જન્મસિદ્ધ યોગી. જો સિદ્ધ પુરુષો ઘણા, મહારાજે ઘણા સિદ્ધ કહ્યા. આ કે જે સહન કરે સિદ્ધ. હા, સહન કરે ને સિદ્ધ. જેટલું સહન કરેલું વધારે સિદ્ધ કહેવાય. બોલ્યા પુરુષો બોલ્યા પ્રીત એમાં છે. એ સિદ્ધના બધા ઘણા આમ થાય, આવું હોય. પણ યોગી આવા જે સિદ્ધ હતા ને, જુદી એ વાત. જો આપણે રણછોડદાસ મહારાજ એમને વાત કરી કે वो तो योगी राज है, બીજા તો યોગી છે, આ તો યોગી રાજ. યોગીઓના યોગી છે. રણછોડદાસ મહારાજ પોતે મોટા સંત હતા, સિદ્ધ હતા. એ આવું બોલે છે યોગી બાપા માટે. वो तो योगी राज है, योगियों का योगी है. તો જેમ અત્યારે 10નો આંકડો હોય તો 11 પર કહેવાય કે નહીં? 10 કરતા 11 પર કહેવાય કે નહીં? પર એટલે સમજાય તો? હા, ઉપર. સમજો, બરાબર છે. પર, ઉપર. ગુડ, વેરી ગુડ. 100માંથી 100. તો 10 થી 11 પર કહેવાય, અને 10 થી 100 પણ પર કહેવાય, 10 થી લાખ પણ પર કહેવાય. પણ યોગી આપા કેવા પર હતા? 10 થી અનંત ગણા પર. બીજા પર હોય તો બીજા સિદ્ધ હોય. યોગીઓ સિદ્ધપણું આટલું બધું, અનંત ઘણું સિદ્ધપણું, સિદ્ધ નહીં. અને એ શાસ્ત્રીમાં જ બોલ્યા છે કે અનંત કોઈ બ્રહ્માંડ જોગી આ સાધુ નથી. ગુજરાતમાં જોગી આ સાધુ એવું નથી બોલતા. હિન્દુસ્તાન નહીં, દુનિયા નહીં, બ્રહ્માંડ નહીં, અનંત કોઈ બ્રહ્માંડમાં જોગી આ સાધુ નહીં. અનંત કોઈ બ્રહ્માંડના ચેમ્પિયન સાધુતામાં. હા, એ બધું ના આવડે એમ બધું. હા, બધું લોચા વાગે. પેલા લાલબહાદુર શાસ્ત્રીને પૂછે છે, અમે એન્જિન ચલાવતા આવડે? રેલવે મિનિસ્ટર લાલબહાદુર શાસ્ત્રી રેલવે મિનિસ્ટર હતા. અટલાદર આવેલા નંદા સાહેબ સાથે. એવું ભેટેલા. જોઈ લો, ઊભા થઈને બેઠા હતા નીચે, પલાઠી ઊભા થઈને ભેટ્યા હતા.
પછી નંદાસે ઓળખાણ કરાવી કે આ તો છે ને એમ તમારે રેલવે મિનિસ્ટર છે. તો બાપા કે એમને એન્જિન ચલાવતા આવડે? લાલબાગ શાહજી પોતે બેવડા વરી ગયા, એટલા હસ્યા, બેવડા વરી ગયા રીતસર. બાજુમાં જતા જોયેલું. પછી એમના ઉતારે ગયા, ખાલી બપોરે જ રોકાવાના હતા, જમવાના હતા એટલે ઉતારે. પછી નંદા વાત કરે કે યોગીમાં તમારો ગુરુ સાચી વાત કરે છે કે મિનિસ્ટર ભલે પણ એન્જિન ચલાવતા આવડવું જોઈએ, ભલે ચલાવે નહીં પણ આવડવું જોઈએ. હા, એમ ગુણ લીધા. પણ ટૂંકમાં આમ બાપા કેવા ભોળા લાગે. એમની સાધુતામાં એમને જે કરો એમાં ભોળપણ હોય બતાવો. બ્રહ્મચર્ય નિષ્કામ વ્રતમાં લાવો ભોળપણ, એમને ભૂકા કાઢી નાખે. ભેગા ફરતા ને અમારા ભૂકા કાઢી નાખે. એમાં ક્યાંથી હોય તમારે? હા, તો જે એમને જે કરવાનું તો એમાં ભોળપણ નથી બતાવ્યું. સાધુતામાં, ભીડો ખમ્મામાં, સેવા કરવામાં, ગુરુ શાસ્ત્રમાં જોડાવામાં એમાં ભોળપણ નથી બતાવ્યું. આપણે એમાં બાકી આખી દુનિયા ડાપણ કરીએ. અહીંયા ભોળા સમજતા જ નહીં શું કરવાનું, શું કરવાનું છે. ડાપણ ને ભોળપણ બેનો ત્યાગ કરવાનો. નિષ્કાળ સાહેબ લખ્યું, મેલી ડાપણ ને ભોળાપણ રહીએ, દાસના દાસ થઈને રહે. તો જે આ યથાર્થ એટલે આ બધું અંદર આવે છે. અંદર આગળ જે બધી વાત આવશે તો યોગી આપણે એમને નથી બોલ્યા, આપણે તો એમને બોલી નાખે. અને તને 17 વખત કહ્યું સમજતો નથી, આ એક જ વાર કહ્યું હોય, પહેલી વાર તો શું કે 17 વખત કહ્યું તો સમજતો નથી. તો એટલે ભાઈ પહેલી જ વાર બોલે છે ને, એટલે આપણું બધું આવું હોય છે. તો યોગી આપણે એવું નથી બોલ્યા, યથાર્થ પાલન કરવું. એટલે આમ બે ધ્યાનથી નથી બોલ્યા, સમગ્ર જીવન નિચોડ છે એ રીતે બાપા બોલે છે. તો પછી શું થાય? આ જે કલમો લખી છે તો તેમનું યથાર્થ પાલન કરવું તો જ સ્વામી શ્રીજી તથા સ્વામી શાસ્ત્રીમાં ઘણા જ રાજી થશે. જ્યાં બીજી વાત ભાઈ, જો આપણી સાધના શું છે, આમનો રાજીપો લેવો, બીજું કાંઈ નહીં. બીજું એકાંતિકપણું, એ રાજીમાં એકાંતિકપણું બધું એની અંદર આવે છે. યથાર્થ રાજીપો છે એકાંતિક, પણ એ સીધી લીટીની સમજણ છે. બીજી રીતે તમે કરવા જશો ને, એમનો રાજીપો કેમ થાય એ રીતે વર્તો. બસ સ્વામી તો ઘણા જ રાજી થશે. આમાં જે લખી કલમ યથાર્થ પાલન, એટલે આપણને સ્વામી બતાવે છે. બીજું કાંઈ સત્સંગ કરવાનું નથી. આ મોટા પુરુષનો રાજીપો લો બસ. અને ઘણા પ્રકારના રાજીપો છે. ત્યાં વ્રત ઉપવાસ કરો રાજી થાય, સેવા તો રાજી થાય, નિષ્કામ ધર્મ પાળો રાજી થાય. તેમ રાજી ફેર છે. જો શાસ્ત્રી મહારાજ વડતાલથી બહાર નીકળ્યા, એક સંત પાછળ રહી ગયા હતા. પછી ત્યાં તો એમને ફાઈ ગયું અને ત્યાં ઉપાસનાની વાત કરી શકતા હતા. પછી એમને સ્વામીને કહેવાય, સ્વામી હું અહીં રહીને આ ઉપાસનાની વાત કરું છું, તમે કેવા રાજી? સ્વામી કહે લાખ ગણો, પણ ભાઈ ભેગા એને આ જ કામ કરો તો કરોડ ગણો. જો એક જ વસ્તુમાં કેટલો ફેર. તો એમને વિચાર્યું રોજ 99 લાખની ખોટ, રોજ 99 લાખની ખોટ, પોટલું બહાર નીકળી પડ્યા. ત્યાં તો બધું સાહેબી હતી, જલસા હતા, કોઈ અપમાન નહીં, કાંઈ નહીં, તમે જે કરવું કરો. અને શાસ્ત્રીમાં ભેગા તો રખડવાનું, ખાવાનું ઠેકાણ, કોઈ વાતે ઠેકાણ, ઉપરથી અપમાન, પછી જોખમ, કેટલા બધા બધી પાસે. તો એમાં રહીને પણ જો ઉપાસનાની વાત કરો ને તો કરોડ ઘણો રાજી. તો જો આપણે આ પકડવાનું છે આ વાત, એમાં જે વાતમાં રાજીપો તો લઈ જ લેવું, રાજીપો છોડવું જ નહીં. એ આપણે નહીં આમ 5 રૂપિયા આમાં મળતા હોય, 10 રૂપિયા એ લઈ લઈએ છીએ, છોડતા નથી. હા, બધી વાતો લઈ લઈએ. જો તમે ટાટા બિરલા, અમે ત્યાં ગયા જમશેદપુર, તો ત્યાં બધા ડસ્ટબિનમાં બધું ઘણું બધું હતું. મને વિચાર્યું કે આ ડસ્ટબિનમાં 4 આણા નીકળશે ખરો, કે રૂપિયા નોટ નીકળે ખરી. અંદર મેગઝીન હતા આખા 100 રૂપિયા પરદેશના પેલા. તમે એમને વેચો ને રદ્દીમાં તોય તો 5 રૂપિયા તો આવે. એ અંદર ડસ્ટબિનમાં મળ્યા પણ 4 આના ના મળ્યા.
નોટ ના મળે. એવું એ રોકડું નાણું છે. આ તો હજુ વેચવું પડે તમારે 5 રૂપિયા લેવા માટે. દાખલો કરો તો ધોકું. એટલે જે આમ રાજીપો છે ને રોકડ છે, રોકડ એ વાત છે. ને ઓલું બીજું બધું તો ગોર ગોર અંતે તો રાજીપા ઉપર જવું જ પડશે. સ્વામી કહે કે હું કૃપા સાધ્ય છું, ક્રિયા સાધ્ય નહીં. તો ગમેલા સાધન કરે તો હું રાજી ના થઉં. એમની આજ્ઞા છે, એમની મરજી સાચીને એક આટલું કરે તો રાજી. જોલા નવાબ સાહેબ, જુનાગઢ નવાબ, 2 હોકાન ફૂંક લીધી,